તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું અર્થશાસ્ત્ર ધોરણ 11 પાઠ 10 અંદાજપત્ર. વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શીખીશું અંદાજપત્રના ખાતાઓ. અંદાજપત્રની સમજૂતી મેળવવા માટે વિવિધ ખાતાઓની સમજૂતી મેળવવી જરૂરી છે. એકાઉન્ટની રીતે અંદાજપત્રના હિસાબી ખાતાના બે મુખ્ય ભાગ પડે છે. પહેલું છે જમા બાજુ, જ્યાં રાજ્યની આવકો નોંધાય છે, અને બીજું છે ખર્ચ બાજુ, જ્યાં રાજ્યના ખર્ચ નોંધાય છે. તો આમ આવક અને ખર્ચની બંને બાજુના મુખ્ય પાસા નીચે મુજબ છે. પહેલા એમાં જોઈએ તો આવક બાજુ. અંદાજપત્રની આવક બાજુએ બે ભાગ પાડી શકાય. પહેલું છે મહેસૂલી આવક અને બીજું છે મૂડી આવક. તો પ્રથમ આપણે મહેસૂલી આવક વિશે અભ્યાસ કરીએ. મહેસૂલી આવકો કે ઉપજ સંસ્થાની નિયમિત પ્રવૃત્તિઓ ચલાવવા માટે જે આવક મળતી હોય અને જે આવક ટૂંકા ગાળા માટેની હોય તો તેને મહેસૂલી આવક કે ઉપજ કહેવામાં આવે છે. સામાન્ય રીતે જેના વિના સંસ્થા કે પ્રવૃત્તિ ચલાવી ન શકાય તેવી આવકને મહેસૂલી આવક કહે છે. દાખલા તરીકે સભ્યોની પ્રવેશ ફી, લવાજમ, રોકાણોનું વ્યાજ, વિવિધ કાર્યક્રમોમાંથી થતો નફો, લોકરોનું ભાડું, હોલનું ભાડું, સરકારી મદદ અથવા ગ્રાન્ટ, મનોરંજન કાર્યક્રમની આવક, સખાવત કે દાનની નાની રકમ, વેચાણની આવક, વટાવ, કમિશન વગેરે મહેસૂલી આવકો કહેવામાં આવે છે. પ્રત્યક્ષ વેરા, જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને આઈજીએસટીમાંથી મળતી આવક અને જીએસટીમાં સમાવિષ્ટ ન હોય તેવી વસ્તુઓ પર પડતા પરંપરાગત પરોક્ષ વેરાની આવક. દાખલા તરીકે પેટ્રોલિયમ પેદાશો પરના વેરાની આવક, જાહેર ક્ષેત્રના નફા પેટે જે આવકો મળે છે અથવા વિવિધ પ્રકારની ફી કે દંડ પેટે જે રકમ મળે છે તે મહેસૂલી આવક છે. આવી આવક ચાલુ વર્ષની પ્રવૃત્તિઓથી પ્રાપ્ત થતી ગણાય છે. હવે પછીનો મુદ્દો છે મૂડી આવક. જે આવકનો લાભ લાંબા સમય સુધી મળવાનો હોય અને
જે આવક મોટી હોય તો તેવી આવકને મૂડી આવક કહે છે. રાજ્યએ દેશના બજારમાંથી અને વિદેશમાંથી મેળવેલી લોન, તો આપણે જોઈએ છીએ કે રાજ્ય દેશના બજારમાંથી અથવા વિદેશમાંથી મેળવેલી લોન છે તે મોટી હોય છે, જેનો લાભ છે તે લાંબા સમય સુધી મળવાનો હોય છે. એક વખત તે આવક મળ્યા પછી તે લાંબા સમયે પ્રાપ્ત પણ થાય છે. તો આવી આવકો મૂડી આવક ગણવામાં આવે છે. જે આવકો નિયમિત રીતે મળતી ન હોય કે વારંવાર મળતી ન હોય અને તેનો લાભ લાંબા સમય સુધી મળવાનો હોય તો તેવી આવક મૂડી આવક છે. દાખલા તરીકે દાન, સખાવત, લીધેલ લોનની આવક વગેરે. તેમજ મધ્યસ્થ બેંકમાંથી લીધેલ કરજ, એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી લીધેલા રાજ્ય સરકારે નાણાં તથા ટ્રેઝરી બિલોના વેચાણ તેમજ વિમૂડીકરણમાંથી થતી આવકો, એટલે કે સરકાર પોતાના એકમોનો હિસ્સો ખાનગી ક્ષેત્રને અમુક ટકા આપે છે અને એ હિસ્સો ખાનગી લોકોને આપ્યાથી ખાનગી લોકો સરકારને એ હિસ્સા બદલ નાણાં ચૂકવે છે. તો આને આપણે વિમૂડીકરણની પ્રક્રિયા કહેશું કે સરકારે પોતાના ઉદ્યોગમાં રોકેલા નાણાં પાછા ખેંચવાની સ્થિતિ. તો આવી વિમૂડીકરણમાંથી થતી આવક પણ મૂડી ખાતાની આવકો બને છે. હવે આપણે ખર્ચ બાજુ જોઈએ તો અંદાજપત્રની ખર્ચ બાજુને બે ભાગમાં વહેંચી શકાય છે. પહેલું મહેસૂલી ખર્ચ અને બીજું છે મૂડીનો ખર્ચ. તો તેમાં મહેસૂલી ખર્ચા એટલે જે અર્થતંત્રને ચલાવવા સરકાર દ્વારા ટૂંકા ગાળાનો જે ખર્ચ કરવામાં આવે છે અથવા સંસ્થાની પ્રવૃત્તિઓ ચલાવવા માટે કે મિલકત કાર્યક્ષમ સ્થિતિમાં રાખવા માટે નિયમિત રીતે જે ખર્ચ કરવા પડતા હોય અને તે ખર્ચાઓનો લાભ છે તે ચાલુ વર્ષ માટે મર્યાદિત હોય અથવા એ ખર્ચનો લાભ ટૂંકા ગાળા માટે મળવાનો હોય અને જે ખર્ચ નિયમિત રીતે કરવા પડતા હોય તે ખર્ચાઓનો મહેસૂલી ખર્ચાઓ કહેવામાં આવે છે. દાખલા તરીકે પગાર, ભાડું, વ્યાજ, વટાવ, કમિશન, સ્ટેશનરી ખર્ચ, ટેલિફોન બિલ, વર્તમાનપત્રો અને સામાયિકોનું લવાજમ. મનોરંજન કાર્યક્રમ પાછળ થતો ખર્ચ, મિલકત પર ઘસારો વગેરે.
મહેસૂલી ખર્ચાઓ ગણાય છે. સરકાર વિવિધ જાહેર સેવાઓ પાછળ જે ખર્ચ કરે છે, કર્મચારીઓને પગાર ભથ્થા ચૂકવવા, રાજ્યોને મદદ કરવી, સંરક્ષણ, સબસિડી વગેરે માટેનો ખર્ચ એ મહેસૂલી ખર્ચ ગણાય છે. ટૂંકમાં કહીએ તો જે ટૂંકા ગાળા માટેનો ખર્ચ કરવામાં આવે છે, જેનો લાભ લાંબા સમય સુધી મળતો નથી, તો તેવું ખર્ચ પણ મહેસૂલી ખર્ચ ગણાય છે. હવે પછી છે મૂડી ખર્ચ. તો સરકાર દેવાની ચૂકવણીઓ કરે, રાજ્ય સરકારો અન્યને જે કરજ આપે, સામાજિક તથા સંરક્ષણ ક્ષેત્રે મૂડી ખર્ચ કરે, તે મૂડી ખાતાનો ખર્ચ છે. એટલે કે જે ખર્ચ વારંવાર કરવો પડતો ન હોય અને તેનો લાભ છે તે એક કરતાં વધુ વર્ષ માટે હોય તથા તે દ્વારા કાયમી સ્વરૂપની મિલકતની પ્રાપ્તિ થતી હોય, તેને મૂડી ખર્ચ કહે છે. ટૂંકમાં મિલકત ખરીદવાનો ખર્ચ એ મૂડી ખર્ચ છે. ઉત્પાદન ખર્ચ ઘટાડવાનો તે પણ મૂડી ખર્ચ છે. રમતગમતના સાધનો વસાવવા, જમીન મકાન ખરીદવાનો ખર્ચ, ફર્નિચરના સાધનો વસાવવાનો ખર્ચ, તેમજ સરકાર દેવાની ચૂકવણીઓ કરે, રાજ્ય સરકારો અન્યને જે કરજ આપે અથવા સામાજિક તથા સંરક્ષણ ક્ષેત્રે ખર્ચ કરે, તેને પણ મૂડી ખર્ચ ગણવામાં આવે છે. તો આમ અંદાજપત્રને બે ખાતામાં વહેંચી શકાય. પ્રથમ છે મહેસૂલી ખાતું, એટલે કે જ્યાં મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચની નોંધણી થાય, તથા બીજું છે મૂડી ખાતું, જ્યાં મૂડી આવક અને મૂડી ખર્ચ નોંધવામાં આવે છે. મૂડી આવક અને મૂડી ખર્ચ લાંબા ગાળાના આર્થિક વ્યવહારો દર્શાવે છે, જેની સરકારના મૂડી ખાતાઓમાં લાંબે ગાળે અસર વર્તાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શીખીશું 10.11 વસ્તુઓ અને સેવાઓ નો કર. લોકશાહી દેશોમાં રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓનો વિસ્તાર મોટો હોય છે. રાજ્ય જાહેર સેવાઓ પાછળ વ્યાપક પ્રમાણમાં ખર્ચ કરે છે. અર્થતંત્રના માળખાને ઊભું કરવા માટે ખૂબ જ મોટું ખર્ચ કરે છે. આંતરમાળખાનું સર્જન કરવા માટે, જેમ કે વાહન વ્યવહાર ખર્ચ, સંદેશા વ્યવહાર ખર્ચ, બેન્કિંગ ખર્ચ, વીમા ખર્ચ, શિક્ષણ ખર્ચ, આરોગ્ય ખર્ચ, પાણી પુરવઠા ખર્ચ, રસ્તા ખર્ચ વગેરે પાછળ વ્યાપક ખર્ચ કરે છે. અને આ ખર્ચને પહોંચી વળવા તે આવક મેળવે છે. રાજ્યની આવકના સાધનોમાં કરવેરા એ મહત્વનું સાધન છે. કરવેરાના મુખ્ય બે પ્રકાર છે.
પહેલું પ્રત્યક્ષ કરવેરા અને બીજું પરોક્ષ કરવેરા. ભારતમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વિવિધ સ્વરૂપે પરોક્ષ વેરા ઉઘરાવે છે. ભારત સરકારે બંધારણીય સુધારા દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવાતા ઘણા બધા પરોક્ષ વેરાઓ ભેગા કરીને એક જ વસ્તુઓ અને સેવાઓનો કર ઉઘરાવવાનું નક્કી કર્યું અને 1 જુલાઈ 2017થી વસ્તુઓ અને સેવાઓનો કર નો અમલ શરૂ થયો, જેને આપણે GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કહીએ છીએ. હવે આપણે જોઈશું GSTનો અર્થ. વસ્તુઓ કે સેવાઓના પૂર્તિ પર લાદવામાં આવતો કર એટલે કે વસ્તુઓ અને સેવાઓ કર, જેને ટૂંકમાં GST ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કહેવામાં આવે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તેને વસ્તુઓ અને સેવાઓનો કર GST કહે છે. આ પરોક્ષ વેરો છે. આ વેરો કેન્દ્ર અને રાજ્યના પરોક્ષ વેરા ભેગા કરીને બનાવવામાં આવ્યો છે. આ વેરાનું વહીવટી સંચાલન હવે GST કાઉન્સિલ કરશે, જેમાં દેશના નાણામંત્રી કાઉન્સિલના અધ્યક્ષ રહેશે અને સમિતિમાં રાજ્યોના નાણામંત્રીઓ રહેશે. આમ વસ્તુઓ કે સેવાઓની પૂર્તિ પર લાદવામાં આવતો કર એ GST કહેવાય છે, જે સરકારની આવક બને છે. હવે આપણે જોઈએ કે જે પરોક્ષ વેરા નાબૂદ થયા અને તેના સ્થાને GST આવ્યો, તેમાં મુખ્યત્વે કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા, તેમાં પહેલું છે CST એટલે કે કેન્દ્રીય વેચાણ વેરો, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ. બીજું છે કેન્દ્રીય આબકારી જકાત એટલે કે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી. ત્રીજું છે વધારાની કસ્ટમ ડ્યુટી એટલે કે એડિશનલ કસ્ટમ ડ્યુટી. અને ચોથું છે સેવા કર એટલે કે સર્વિસ ટેક્સ. આ જે ચારે ચાર વેરા છે તે કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા છે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કર જે સરકાર પ્રજા પાસેથી ઉઘરાવે છે, જેમાં જોઈએ તો પહેલું છે મૂલ્ય વૃદ્ધિ કર એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે VAT. બીજું છે ખરીદ વેરો એટલે કે પરચેઝ ટેક્સ. ત્રીજું છે જકાત વેરો એટલે કે
ઓક્ટ્રોય. ચોથું છે વેચાણ વેરો એટલે કે સેલ્સ ટેક્સ. અને પાંચમું છે મનોરંજન અને મોજશોખ પરના વેરા. અને એન્ટ્રી ટેક્સ રદ થયા. જીએસટીમાં વસ્તુઓ અને સેવાઓ એક જ કરવેરા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. પરંતુ બેઝિક કસ્ટમ ડ્યુટી જીએસટીમાંથી બાકાત રાખવામાં આવેલ છે. સામાન્ય રીતે જોઈએ તો મોટી આવકો જે સરકારને ટેક્સ સ્વરૂપે મળે છે તે કેન્દ્ર સરકારને ફાળે જાય છે. અને જે નાની આવકો જે પ્રાપ્ય થાય છે તે રાજ્ય સરકારને ફાળે જાય છે. તો આમ આંતરમાળખાનો વિકાસ કરવા અને દેશની પ્રગતિ માટે સરકાર ઘણા બધા ખર્ચ કરે છે. તે માટે સરકાર એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વેરા દ્વારા આવક મેળવે છે. વસ્તુઓ અને સેવાઓ કર લાવવા પાછળના કારણો. ભારતના સમવાય તંત્રમાં મોટા ભાગના પ્રત્યક્ષ કરવેરા કેન્દ્ર સરકાર ઉઘરાવે છે. જ્યારે પરોક્ષ વેરાઓ રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને ઉઘરાવે છે. એટલે કે અમુક પ્રકારના વેરા કેન્દ્ર સરકાર અને અમુક પ્રકારના વેરા રાજ્ય સરકારના ફાળે જાય છે. અને અમુક પ્રકારના વેરાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે ઉઘરાવે છે. અને આવી રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આવક પ્રાપ્ત કરે છે. રાજ્યો પોતાના નાણાકીય સાધનો એકત્ર કરવા માટે પરોક્ષ વેરા ઉઘરાવે છે. પરંતુ દરેક રાજ્ય આ વેરા અલગ અલગ દરે ઉઘરાવતા હતા. વળી એક જ વસ્તુ પર કેન્દ્ર અને રાજ્ય બંને વેરા લાદતા હતા. અને જુદા જુદા રાજ્યમાં વેચાતી વસ્તુઓ પર બંને રાજ્યના વેરા લાગતા હતા. આમ વેરાનો વહીવટ અને બોજો બંને વધતા હતા. માટે એક જ વસ્તુ પર પડતા વિવિધ વેરા ઘટાડી એક જ વેરો કરવા તેમજ રાજ્યો વચ્ચે ઊભા થતા વેરાના તફાવતને નાબૂદ કરવા તેમજ વહીવટી સરળતા અને કરકસરતા માટે તેમજ વહીવટમાં ડિજિટલાઇઝેશન સરળતાથી થઈ શકે તે માટે તેમજ કરચોરી અટકાવવા અને પરોક્ષ વેરાને વધારે ઉત્પાદક બનાવવા તથા પ્રજા પર પડતા પરોક્ષ વેરાના બોજને ઘટાડવા માટે જીએસટી લાવવો જરૂરી બન્યો. આમ ઉપરોક્ત કારણોસર વસ્તુઓ અને સેવાઓ પાછળ કર લાવવો જરૂરી બન્યો. તો આમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને અલગ અલગ રીતે વેરાઓ તેમજ સંયુક્ત રીતે વેરાઓ ઉઘરાવીને
આવક મેળવે છે અને દેશમાં વિકાસલક્ષી કાર્યો પાછળ ખર્ચ કરે છે. તો આવી રીતે અંદાજપત્રમાં આવક અને ખર્ચનું મહત્વનું પાસું સંકળાયેલું છે.